તો મોરબી જિલ્લા ભાજપમાં મંત્રી તપન દવે સાથે જૂનાગઢ હાઈવે પર આવેલા ધારી ટોલ બૂથ પર મારામારીની ઘટના સામે આવી છે। તપન દવેની ગાડીનો ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હોવાથી કર્મચારીઓએ ગાડી પસાર થવા દીધી નહોતી, જે બાદ બંને પક્ષે ઉગ્ર બોલાચાલી અને મારામારી સર્જાઈ હતી। આ દરમિયાન ત્યાંથી પસાર થતા વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણાએ પોલીસને જાણ કરી હતી। પોલીસે તપન દવેની ફરિયાદના આધારે 12 કર્મચારીઓને રાઉન્ડ અપ કર્યા હતા। બીજી તરફ ટોલ મેનેજર દેવેન્દ્રસિંહ પરિહારે પણ ભાજપમાં મંત્રી સામે કર્મચારીઓ સાથે મારપીટ કર્યાનો આક્ષેપ કરી વળતી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી। ભાઈ ગાળો ન બોલો, જે વિષય હોય એ આપણે શાંતિથી વાત કરી, પણ કોઈ વાત સાંભળવા તૈયાર નથી। ગાળાગાળી કરી અને શું ઈરાદે આવ્યા હોય એ પણ મને ખબર નથી। એક ભાઈ પ્લાસ્ટિકનો પાઇપ લઈને આવ્યા અને પાઇપ મારા ઉપર માર્યો, મારા માથાના અહીંયા ભાગે વાગ્યો અને આગળથી પણ ભાઈ પાઇપ જે પ્લાસ્ટિકનો હતો માર્યો।